હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં અહીં લેવાઈ ગયેલો વાર્ષિક પરીક્ષાનો આ પેપર છે. આ બીજી સ્કૂલનો પેપર છે. આનાથી પહેલાં પણ એક પેપર લેવાઈ ગયો હતો ગણિતનો, જે મેં વિડીયો અપલોડ કર્યો છે યુટ્યુબ ઉપર. આ બીજી સ્કૂલનો પેપર છે અને વાર્ષિક પરીક્ષાનો ધોરણ 9નો ગણિતનો છે. તો ચાલો આને પણ આપણે સોલ્વ કરીએ, કારણ કે જેટલા પણ તમે જુદી જુદી સ્કૂલના પેપરો સોલ્વ કરશો એટલો તમને ઘણો બધો ફાયદો થશે. અને ખાસ ગાંધીનગર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે એ પેપર તો બધા ખાસ જોજો. તો સૌથી પહેલા જોઈએ વિભાગ એ. નીચેનામાંથી પ્રાકૃતિક સંખ્યા કઈ નથી? તો 0. પછી બીજો વિકલ્પ બહુપદી 4x ની 3 ઘાત વત્તા 2x વત્તા 1 ની ઘાત, તો આવશે 3. પછી 0 અને -5 નું ઉદ્ગમ બિંદુથી અંતર કેટલું? તો 5. નીચેનામાંથી કયું બિંદુ સમીકરણ x - 2y બરાબર 4 નો ઉકેલ છે? તો અહીંયા કને x ની જગ્યાએ પહેલી રકમ અને y ની જગ્યાએ બીજી રકમ ચારે વિકલ્પની મૂકવાની. અહીંયા હું તમને ડાયરેક્ટ આન્સર કહું છું. આન્સર આવશે C, 4 અને 0. પછી છે 62 ના માપના ખૂણાના કોટિકોણનું માપ. તો 62 ના માપના ખૂણાનો કોટિકોણ એટલે 90 માંથી તમારે 62 બાદ કરવાના. એટલે તમારો આન્સર આવશે 90 માંથી તમે 62 બાદ કરો એટલે કે 8 ને 6 એટલે 28 આવશે આન્સર. પછી વર્તુળના પરિઘનું સૂત્ર 2πr. નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો પ્રાકૃતિક સંખ્યાઓ તો 1, 2, 3... ઈ આવશે પહેલો વિકલ્પ. ચોથું ચરણમાં આવેલ બિંદુના ચિહ્ન કયા હોય? તો ચોથા ચરણની અંદર x ના પ્લસ ને y ના માઇનસ, એટલે પ્લસ અને માઇનસ. જે બિંદુના બંને યામ ઋણ હોય તે ખાલી જગ્યા ચરણ હશે. તો x ના એ માઇનસ હોય ને y ના એ માઇનસ હોય એવું ત્રીજું ચરણ આવે. પછી જે ખૂણાનું માપ 180 હોય તે ખૂણાને સરળ કોણ કહેવાય અને પૂરક કોણ પણ કહેવાય. હવે અહીંયા કહે છે જે ખૂણાનું માપ 180 હોય તો પૂરક કોણનો સરવાળો 180 થાય. અહીંયા પ્રોપર ખૂણો કીધો છે એટલે સરળ કોણ લખવાનો. પછી ત્રિકોણ ABC માં A40, B24 અને C32. તો S કેટલા થાય? એટલે ત્રણેય ખૂણાનો પહેલા ત્રણેય બાજુઓનો સરવાળો કરવાનો. 40 + 24 + 32 એટલે 40 ને 20 60, 64 64 ને 32 એટલે કે 60 70 80 90 ને 96 ના અડધા 48. આવૃત્તિ બહુકોણમાં x અક્ષ પર ખાલી જગ્યા દર્શાવવામાં આવે છે. તો મધ્ય કિંમત. પછી ખરા ખોટા છે. દરેક પૂર્ણ સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો વિધાન સાચું. px બરાબર 2x વત્તા 3 ની ઘાત 2 છે. તો એ વિધાન ખોટું. ઘન પદાર્થને 3 પરિમાણ હોય છે. તો સાચું. સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનો માપ 60 હોય છે. તો એ પણ વિધાન સાચું. પછી છે ગણિતશાસ્ત્રી થેલ્સના ખ્યાતનામ વિદ્યાર્થીનું નામ. તો પાયથાગોરસ. લઘુકોણની વ્યાખ્યા આપો. તો જે ખૂણાનું માપ 90° કરતા નાનો હોય તેને લઘુકોણ કહેવાય. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરોનનું સૂત્ર. તો વર્ગમૂળમાં s a ગુણ્યા s b ગુણ્યા s c. પછી છે વર્ગ 35 અને 44 ની વર્ગ લંબાઈ શોધો. તો 35 + 44 કરવાના એટલે કે 40 50 60 70 અને 69 થશે. 69 એટલે 34.2 એની વર્ગ લંબાઈ થશે. 34.5 કારણ કે 69 એટલે 68 ના અડધા આપણે 34 કરવાના અને 1 રે એનો 0.5 એટલે 34.5. પછી ઘાત જણાવવાનું કહે છે. તો 21 ની અંદર આવશે 2 ઘાત અને અહીંયા કહે છે x નો સહગુણક તો -7. પછી 23 ની અંદર શંકુનું કુલ પૃષ્ઠફળ તો πr કૌંસમાં l + r અને અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. તો અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ આવશે અહીંયા બંધ અર્ધગોલકનું પૃષ્ઠફળ લખવાનું હોય અને એનો આન્સર આવશે 3πr². ત્યાર પછી જોઈએ હવે વિભાગ બી. તો તમે જોશો કે આ પેપર ઘણો બધો છે એ ગાંધીનગરના પેપરને મળતો આવે છે. અમુક તો રકમ પણ ઈ ને એ જ છે ને આ બધું આપણે સોલ્વ કરેલો જ છે. તો હવે અત્યારે માત્ર આ રકમ છે. આ બધા દાખલા અને બધી રીતના દાખલા આપણે ગણેલા છે. તો તમે આ બધા દાખલા ફરીથી પ્રેક્ટિસ કરજો. થોડીક રકમમાં ફેરફાર કરે પણ આ જ મેથડથી પ્રશ્ન પૂછાય છે. એટલે કે ગાંધીનગરનો જે પેપર છે એ પણ આ જ મેથડથી આખી એની પેપર સ્ટાઇલ આપી હતી ને એ જ પ્રમાણે આ સ્કૂલના પણ પેપરો નીકળ્યા છે. જેમ કે અહીંયા પેલા કહે છે કે કિંમત શોધો. તો 8 નો વર્ગ એટલે 2 ઉડી જાય એટલે 8 આવશે. 32 એટલે 2 ની 5 ઘાત ને 12 × 1 = 85 એટલે 5 ઉડી જશે એટલે આન્સર આવશે 2. 26 માં છેદનું સમીકરણ કરો એટલે કે આખી રકમને
વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2 થી અંશ અને છેદ બંનેને ગુણવાનું રહેશે। પછી 22મા દાખલામાં જ્યાં પણ તમને ટી દેખાય ત્યાં એકવાર 1 મૂકીને કિંમત શોધવાની, બીજી વાર 2 મૂકીને કિંમત શોધવાની। પછી કયા અક્ષ ઉપર અથવા કયા ચરણમાં આવ્યો છે એટલે કે ત્રીજા ચેપ્ટરનો। પછી કે ની કિંમત શોધો એટલે x ની જગ્યાએ 2 અને y ની જગ્યાએ 1 મૂકી અને કે ની કિંમત શોધી શકશો। પછી પૂરક કોણ અભિકોણની વ્યાખ્યા આપેલી છે। પછી અહીંયા જોઈએ તો આકૃતિમાં એ બી અને જે POY છે 90 નો છે એટલે a + b + 90 = 180 સરળ કોડથી કરશો તો 2x + 3x + 90 = 180 એટલે a + b = 90 આવશે। એટલે 2x + 3x 2x + 3x = 90 એટલે 5x = 90 એટલે 18 × 50 = 90 થાય એટલે x ની જગ્યાએ 18 આવશે એટલે a નો માપ 18 × 2 = 36 અને b નો માપ આવશે 18 × 3 = 54। પછી b અને c રેખિક ખૂણાની જોડ છે એટલે એના સરવાળાથી તમને c નો માપ પણ મળી જશે। પછી હેરોનનો દાખલો છે કે પરિમિતિ 42 અને બે બાજુઓ 18 અને 10 એટલે 18 ને 10 28 થાય તો 42 માંથી 28 બાદ કરીએ એટલે ત્રીજી બાજુ મળે ને પછી હેરોનથી ક્ષેત્રફળ શોધવાનો। અહીંયા 60 ને 30 90 એટલે ખૂણો AOC 90 છે માટે ADC એનાથી અડધા 45 આવશે। આ બધા જ દાખલા તમે જોશો તો ગાંધીનગરના પેપરમાં સેમ ટુ સેમ આ દાખલા હતા ને એ આપણે સોલ્વ કરેલા જ છે। તો તમે એકવાર એ વિડીયો જોઈ લેજો કારણ કે એની અંદર આ બધા જ દાખલા મેં કરાવેલા છે તમને અને અહીંયાની સ્કૂલમાં આ પેપર પૂછાણું છે જોઈ શકો છો તમે। આ બધા દાખલા છે આપણે પહેલે સોલ્વ કરેલા છે। 43મા ચેપ્ટર 8 નો પ્રમેય છે। 42મો દાખલો પણ બહુ જ ઈઝી પૂછાઈ ગયેલો છે। આ બધા જ દાખલા IMP છે। અહીંયા 12x + 17x + 25x = 540 કરી અને આપણે પેલા x ની વેલ્યુ મેળવવાની એટલે કે અહીંયા થશે 54x = 540 એટલે x = 10 આવશે એટલે પેલી બાજુ 120 બીજી બાજુ 170 ને ત્રીજી બાજુ 250 ત્રણે બાજુ મળી ગયું એટલે હેરોનની મદદથી આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું। પછી આ ફ્લાયઓવર વાળો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને એ પણ હેરોનના સૂત્રથી શોધવાનું જ। પછી 11મા ચેપ્ટરના દાખલા હશે 2 દાખલા હશે એના પણ। ત્યાર પછી વિભાગ D ની અંદર નિત્યસમનો ઉપયોગ કરવાનો છે તમારે 104 તો 100 + 4 અને 100 - 4 એ નિત્યસમથી ઉપયોગ કરવાનો છે। પછી 102 ની 3 ઘાત આવશે અહીંયા કને। એક રાજ્યની વિધાનસભાની ચૂંટણી આલેખ આપેલો હશે અને એના ઉપરથી આપણે આલેખના આધારે પ્રશ્નના જવાબ લખવાના હશે। આપ્યો છે ને આગળ જે ક્વેશ્ચન આપ્યા હતા આપણે આલેખ જોઈને ક્વેશ્ચનના જવાબ લખવાના હશે તો તમે જોશો કે અમુક દાખલાઓમાં ચેન્જીસ કરેલા છે ને અમુક દાખલા સેમ ટુ સેમ બેઠા ગાંધીનગર દ્વારા રજૂ કરવામાં આવેલા પેપર જે છે એના જ સેમ ટુ સેમ બેઠા દાખલા મૂકી દીધેલા છે। BCQS ને બદલે ફેરવી અને આખી રકમ આપી દીધી છે તો આવી રીતે થોડો ઘણો ફેરફાર કરી શકે છે પણ એ બધા મોસ્ટ IMP પેપરો છે। પછી અહીંયા જોશો તો આલેખ છે આલેખ પછી થોડાક રાઇડર હશે દાખલાઓ હશે આ બધા જ આપણે કરેલા જ છે દાખલાઓ તમે જુઓ છો। તમને ખાસ કરીને વિભાગ D ની અંદર 7મો 8મો અને 9મો આ 3 ચેપ્ટરનો એક પ્રમેય હશે ને હશે જ અને સાથે સાથે 2 આલેખ હશે એટલે વિભાગ D ની અંદર 5 ક્વેશ્ચન તો તમારા ઈ જ થઈ જાય છે ને તમે જોશો કે વિભાગ D ના જે કુલ ગુણ હોય છે એ હોય છે 20 માર્ક્સ બરોબર। 20 માર્ક્સ એટલે કે 4 ગુણના 5 ક્વેશ્ચન કરવાના હોય। જો તમને 3 પ્રમેય અને 2 આલેખ આવડી ગયા તો તમારા 5 દાખલા તો એમનેમ જ થઈ ગયા। તો બસ આજના વિડીયોમાં આટલું। આ અહીંયા પૂછાઈ ગયેલો પેપર હતો એટલે એ પણ મેં મોકલ્યો છે આજે કે જેથી કરીને કાલે હજી ઘણા બધાનો ગણિતનો પેપર બાકી છે ઘણા બધા વિદ્યાર્થીઓનો કાલે ગણિતનું પેપર છે અમુક વિદ્યાર્થીનો ગુજરાતીનો પેપર છે તો આજ ફેરે ફર્સ્ટ ટાઈમ મેં ગુજરાતીની એ પેપર સ્ટાઇલ મૂકેલી છે તો જેની ગુજરાતીની બાકી હોય તો એ ગુજરાતીના પેપર પણ જોજો। વિજ્ઞાનના એ મૂકેલા છે બધા જ પેપર અહીંની સ્કૂલમાં લેવાઈ ગયેલા પેપર પણ મૂક્યા છે અને ગાંધીનગરના પણ મૂકેલા છે તો આ બધા જ પેપર તમે સોલ્વ કરજો જે પ્રમાણે તમારી એક્ઝામ હોય એ પ્રમાણે અંગ્રેજીના એ મૂક્યા છે અને આ સિવાય પણ હજી કાંઈ તમને ડાઉટ્સ હોય અથવા હજી કોઈ અન્ય પેપર જોતા હોય તો કોમેન્ટ્સમાં જરૂર જણાવજો અને તમારા બધા જ ફ્રેન્ડ્સને વિડીયો શેર કરજો જેથી કરી ફ્રી શિક્ષાનો લાભ બધા જ વિદ્યાર્થીઓ લઈ શકે।
તો બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, સૌ ભણે સૌ આગળ વધે.